તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો રચિકેશ સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ 10 માટે બોર્ડની એક્ઝામમાં બ્લુપ્રિન્ટના આધારે કયા કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની તમામ માહિતી તમને મિત્રો હું મારા વિડીયોઝની અંદર આપી રહ્યો છું, જેમાં આપણે અત્યાર સુધીની અંદર 1 થી લઈને 6 ચેપ્ટરને ખૂબ જ જોરદાર રીતે પૂરા કરાવેલા છે. જે ચેપ્ટરમાંથી જેટલી વસ્તુ પૂછાય છે, જેટલા માર્ક્સનું પૂછાય છે ને એની જ આપણે તૈયારી કરી રહ્યા છે અને એવા જ આપણે આઈએમપી દાખલાઓને સોલ્વ કરી રહ્યા છે. જેમાં મિત્રો કેટલાક દાખલા એક્સ્ટ્રા પણ કરાવું છું અને કેટલાક દાખલા જે પાછળની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે, બોર્ડની એક્ઝામમાં 2019 થી લઈને 2024 સુધીની એક્ઝામમાં પૂછાયેલા તમામ પ્રશ્નોને આપણે મિત્રો આપણા વિડીયોમાં લઈ લઈએ છીએ અને એવી રીતે આપણે ધીરે ધીરે કરતા 1 થી લઈને 6 ચેપ્ટરને પૂરા કરાવી નાખ્યા છે. અને મિત્રો હવે પહોંચી ચૂક્યા છે આપણે ચેપ્ટર નંબર 7 પર અને ચેપ્ટર નંબર 7 નું નામ છે યામ ભૂમિતિ. મિત્રો આ ચેપ્ટરમાંથી તમને 11 માર્ક્સના કુલ પ્રશ્ન પૂછાવાના છે, એટલે કે 11 ગુણનું પ્રશ્નપત્રમાં તમારા અંદર દાખલાઓ હશે, જેમાં તમને 1 માર્ક્સના દાખલા, 2 માર્ક્સના અને 3 માર્ક્સ દાખલા પૂછાવાના છે. 1 માર્ક્સમાં તમને મિત્રો 1 દાખલો પૂછાશે, 2 માર્ક્સમાં પણ 2 અને 3 માર્ક્સમાં પણ 2 દાખલાઓ તમને તમારી એક્ઝામમાં જોવા મળવાના છે. તો શરૂઆત કરીએ છીએ આપણે આ વિડીયોથી. સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 7 માંથી આપણે 1 માર્ક્સમાં દાખલા કેવા પ્રકારના પૂછાય છે ને એવા દાખલા આપણે સોલ્વ કરવાના છે આ વિડીયોની અંદર. મિત્રો કુલ 18 દાખલાઓ આપણે આમાં લીધેલા છે અને 18 દાખલાઓમાં કેટલાક દાખલા એવા પણ છે કે જે આની પહેલાની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા છે. અને મિત્રો ઘણી બધી પોસિબિલિટી એવી રહેતી હોય છે કે ઘણીવાર ક્વેશ્ચન રિપીટ પણ થતા હોય છે, એટલા માટે આપણે એ બધા ક્વેશ્ચનને પણ સોલ્વ કરવાના છે અને કેટલાક નવા ક્વેશ્ચન પણ તમને સોલ્વ કરાવીશ, જેથી મિત્રો તમારો 1 પણ માર્ક્સ આમાંથી જાય નહીં. તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો. તમને વિડીયો ગમે તો તમે વિડીયોને લાઇક કરજો, ન ગમે તો અનલાઇક કરજો, પણ કંઈક રિએક્શન આપજો અને ત્યાર પછી મિત્રો કોમેન્ટમાં પણ મને જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. તો મિત્રો જોવો આખો વિડીયો અને પછી છેલ્લે મિત્રો તમારે કોમેન્ટ પણ કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી, જેમાં આપણને આપેલું છે આપેલ બિંદુઓની જોડી -5, 7 અને a અને 3 નું અંતર 4√5 છે, તો a બરાબર ખાલી જગ્યા. માર્ચ 24 ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે સાહેબ, 2 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે, સોરી 1 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. એમાં આપણને ઓપ્શન પણ આપેલા છે ભાઈ 0, -1 કે 1. શું કરવાનું ખબર છે? તો મિત્રો જો સિમ્પલ દાખલો છે ને, સિમ્પલ એટલે કે 1 જ માર્ક્સ છે, એટલે આપણે ઘણી બધી રીત નહીં કરી, આપણે ડાયરેક્ટ કરશું. ડાયરેક્ટ શું કરશું ખબર છે? તો કે કંઈ પણ વસ્તુ કરી શકો છો કે x1 માંથી x2 ને ઓછા કરો તો પણ ચાલે, અથવા x2 માંથી x1 ઓછા કરો ને તો પણ ચાલે, બરાબર છે. એટલે આ તમારે કોન્સેપ્ટ ખાસ યાદ રાખી લેવાનો છે. આપણને જે ઈઝી લાગે ને તે આપણે કરશું, બીજી વાત નહીં. ચલો કરીએ છીએ આપણે. સૌથી પહેલા મિત્રો અંતર આપણને આપેલું છે, એટલે કે અંતરનો વર્ગ કરો એટલે કે 4√5 નો સ્ક્વેર બરાબર અહીંયા કરો. હવે જોજો a માંથી -5 ને માઇનસ કરું તો આવું થશે, a એટલે +5 a નો સ્ક્વેર પ્લસ 3 માંથી 7 ને કરું, 3 માંથી 7 a નો સ્ક્વેર. 4 નો વર્ગ 16, √5 નો વર્ગ ખાલી 5 થાય. અહીંયા a સ્ક્વેર પ્લસ 5 × 10, 10a પ્લસ 5 નો સ્ક્વેર 25 થાય. અહીંયા 3 માંથી 7 કરો એટલે -4 અને -4 નો સ્ક્વેર કરો ને તો 16 થાય, બરાબર છે. આટલું બધાને ક્લિયર થઈ ગયું હશે. 16 × 5 કરો, 16 × 5 80 થાય, બરાબર. અહીંયા a સ્ક્વેર પ્લસ 10a પ્લસ 25, 25 પ્લસ 16 કરો તો કેટલા આવે? કરો તો 25 પ્લસ 16 કરો, ચાલો કેટલા આવી રહ્યા છે? તો 25 ને 16 કરો એટલે 41 થાય, બરાબર છે ને? હા ચલો હવે આ 80 ને અંદર લઈ જાઓ તો અહીંયા 0 બચશે, તો a સ્ક્વેર પ્લસ 10a પ્લસ 41 -80 તો કેટલા આવશે મિત્રો? 39 આવશે. 0 બરાબર a સ્ક્વેર પ્લસ 10a પ્લસ કેટલા આવશે? અહીંયા 41 અને 80 ઓછા કરો ને તો -39 આવશે, -39 આવશે. તો હવે શું કરશું આપણે? તો મિત્રો હવે તમે ખાસ સમજો, અહીંયા આપણે 39 ભાગ એવા કરવાના છે, 39 ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 10 આવે. તો સિમ્પલ છે ને, 39 ના ભાગલા પાડો, 13 × 39, 13 × 39, 13 પ્લસ આવશે અને આ આવશે માઇનસ. ચલો મૂકો કિંમત હવે અહીંયા, તો 0 બરાબર a સ્ક્વેર
પ્લસ 13a માઇનસ 3a માઇનસ 39. આમાંથી મિત્રો a કોમન નીકળે તો a પ્લસ 13, આમાંથી માઇનસ 3 કોમન નીકળે તો ફરીથી a પ્લસ 13. ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે a પ્લસ 13 છે મિત્રો, એ હવે a બરાબર માઇનસ 13 બનશે અથવા તો માઇનસ 3 છે એ પ્લસ 3 બનશે. એટલે મિત્રો એનો જવાબ કાં તો માઇનસ 13 આવે કાં તો 3 આવે. અહીંયા આપણા ઓપ્શનમાં કંઈક લોચો પડ્યો છે એટલા માટે આવું થયું છે. આને આપણે કાપી દઈએ છીએ, બરાબર છે ને. એટલે એ ની કિંમત કેટલી મળશે? કાં તો માઇનસ 13 મળે કાં તો આપણને 3 મળશે. ક્લિયર છે? એટલે આવી રીતે દાખલો આપણે મિત્રો પૂરો કરવાનો છે. ખૂબ સિમ્પલ દાખલો છે, દાખલો અઘરો નથી. આગળ જોઈએ છે બિંદુ P -6 8 નું ઉગમ બિંદુથી અંતર -10 છે. તો જો તમે મિત્રો ઉગમ બિંદુથી અંતર -10 તો પોસિબલ જ ના હોય ને. કેવી રીતે ખબર છે? અહીંયા -6 છે, અહીંયા 8 છે, તો આ કાં તો 6 હોય કાં તો 8 હોય, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હોઈ શકે. ઉગમ બિંદુથી 10 હશે નહીં, બરાબર છે. એટલે આ વિધાન આપણું કેવું બનશે મિત્રો? ખોટું બનશે. ચાલો ક્લિયર છે. આગળ જઈએ છીએ આપણે હવે. બિંદુઓ A 0,6 અને B 0,2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. અંતર સૂત્ર મૂકી દેવાનું છે આપણે. ચલો 0 માંથી 0 ઓછા કરો એટલે 0 નો વર્ગ થઈ જાય, પ્લસ 6 માંથી 2 ઓછા કરો એટલે 6 ઓછા 2, 0 નો વર્ગ 0 થઈ જાય, 6 ઓછા 2 એટલે 4, 0 પ્લસ 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ કરો તો કેટલા આવે? 4 આવે. એટલે 4 આપણો જવાબ અહીંયા થઈ જવાનો છે. ક્લિયર છે? ચાલો ભાઈ, પિક્ચર પૂરું થઈ ગયું છે અહીંયા. અને આગળ વધો. બિંદુ P XY નું ઉગમ બિંદુ 0, આ જે O છે ને 0 0 છે, થી અંતર OP બરાબર x² - y² ખોટું છે. બરાબર છે. આ વિધાન કેવું છે મિત્રો? આપણું ખોટું છે, કારણ કે સૂત્ર સિમ્પલ જ છે, અંતર સૂત્ર કે x² + y². આવું થશે હે ને? ખરેખર જોવા જાય તો આવું થશે, x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. પણ તમને અહીંયા ઉગમ બિંદુ 0 આપેલું છે અને એક બિંદુ x છે, તો અત્યારે સમજો કે x1 અને આને 0 ગણો અને આ y1 ને y1 અને y2 ને 0 ગણો, તો સેમ આઉટ થઈ જાય કે ભાઈ x1 નો સ્ક્વેર પ્લસ y1 નો સ્ક્વેર. ક્લિયર છે મિત્રો? થોડુંક આપણે ઇરેઝર મોટું કરી દઈએ. ઓકે, બરાબર. એટલે આપણો જવાબ અહીંયા કેવો છે? ખોટો છે. x² - y² નહીં આવે, અહીંયા આવશે x² + y². આગળ વધીએ છીએ. બિંદુ -3 -2 -3 નું y અક્ષથી લંબ અંતર. હવે આમાં ખાસ સમજો, તમને સમજાવું છું દોરીને, તમને વધારે ખબર પડશે આવી રીતે. જોજો ખાસ અહીંયા -2 આપણું આ જગ્યાએ હોવાનું અને -3 અહીંયા નીચે કોઈ જગ્યાએ, અહીંયા એટલે કે અહીંયા આ જગ્યાએ આપણું બિંદુ હશે. બરાબર છે. હવે શું કહે છે? જો અહીંયા આને લખી દઈએ આપણે -2 અને -3, આ બિંદુ આ જગ્યાએ આવશે. y અક્ષથી લંબ અંતર, તો આ આપણો y અક્ષ છે, તો આ અંતર કેટલું છે? આ અંતરે આપણે ગોતવાનું છે. તો કે જો અહીંથી 1 સેમી અને આ 2 સેમી, એટલે કે અહીંયા 2 ભાગનું અંતર છે. આ 2 સેમીનું અંતર, એટલે કે આને શું કહેવાય? 2. y અક્ષથી લંબ અંતર પૂછે તો આપણે x ને જોવાના, યાદ રાખજો. અને x થી પૂછે તો આપણે y ને જોવાના, પણ માઇનસ નું પ્લસ કરી દેવાનું, કારણ કે અંતર ક્યારેય માઇનસમાં ન હોય. એટલે કે 2 આવશે. 2 સેન્ટીમીટર આપણું અંતર થશે. આગળ વધીએ છે. q બરાબર, q ની કિંમત છે -6 7, r ની કિંમત છે -2 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ આપણને આપેલું છે. મિત્રો મધ્ય બિંદુ આપણને કઈ આપેલું છે? x નું આપેલું છે. એટલે લખવાનું કે m/2 બરાબર x ના જ પ્લસ કરવાના ભાગ્યા 2. તો કે x નું અહીંયા છે ને અહીંયા છે, તો -6 -2 અને વચ્ચે કરવાનું પ્લસ અને છેદમાં 2. આ 2 કટ થઈ જાય તો m બરાબર -6 પ્લસ માઇનસ -2, એટલે કેટલા આવશે? -8 આવશે. એટલે m ની કિંમત કેટલી મળશે આપણને? -8. આટલું જ આપણે કરવાનું હતું, વધારે કશું કરવાનું છે નહીં. આપણો જવાબ થઈ ગયો રેડી. આગળ વધીએ છીએ. 3 5 અને 8 9 હોય તો AB નું મધ્ય બિંદુ મેળવવું હોય તો x નો સરવાળો ભાગ્યા 2, y નો સરવાળો ભાગ્યા 2, એટલે 3 + 8 ભાગ્યા 2 અને 5 + 9 ભાગ્યા 2. 8 9 10 ને 11, 11 ના છેદમાં 2, 9 ને 5 14, 14 ભાગ્યા 2. 11 ભાગ્યા 2 માં કઈ નહીં થાય અને 14 ભાગ્યા 2 માં 7 આવશે, મતલબ કે 11 ના છેદમાં 2 અને 7 આપણું મધ્ય બિંદુ મળી જાય છે. ક્લિયર છે? આગળ વધીએ છીએ.
બિંદુઓ 2, 3 અને A0 વચ્ચેનું અંતર 3 છે. બીજો ફરી દાખલો એવો નહીં આવ્યો. આપણને અંતર આપેલું છે અહીંયા, એટલે અંતરનો વર્ગ કરો પહેલા તો કે ભાઈ 3 નો વર્ગ, x1 માંથી x2 ઓછા કરો એટલે કે 2 માંથી a ને ઓછા કરો. તો આપણે ઊંધું કરીએ ને, a માંથી 2 ને કાઢો તો વધારે ઈઝી રહેશે. a - 2 a નો સ્ક્વેર પ્લસ 0 માંથી 3 ને કાઢો. હવે 0 - 3 નો સ્ક્વેર, 3 નો વર્ગ 9 થશે. અહીંયા a સ્ક્વેર માઇનસ 2 દુ 4a અને પ્લસ 4, 0 - 3 - 3 નો વર્ગ 9 થશે. 9 9 કેન્સલ થશે. તો a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4 બરાબર 0. 4ના ભાગલા એવા કરવાના કે જેને સરવાળો કરતા 4 આવે. તો કે 2 દુ 4, બંને જગ્યાએ શું મૂકવું પડે? માઇનસ માઇનસ. અહીંયા બંને જગ્યાએ માઇનસ માઇનસ કરો એટલે છેલ્લે આપણો જવાબ શું આવશે? a બરાબર +2 અને અહીંયા પણ આવશે a બરાબર +2. એટલે a ની કિંમત કેટલી મળે છે આપણને? +2. અહીંયા માઇનસ આવે તો પ્લસ કરી દેવાનું, બરાબર છે. ચાલો, એક વર્તુળના એક વ્યાસનું બિંદુ, અહીંયા આપણે આ રીતે વર્તુળ આપેલું છે અને એમાં વ્યાસ આપેલો છે. વ્યાસમાં એક બિંદુ આપણું 0 0 છે. કેન્દ્ર પણ આપણને આપેલ છે -2 અને 4. તો આ બિંદુને આપણે શોધવાનું છે. તો સિમ્પલ છે સાહેબ કે આનું મધ્ય બિંદુ જ આ હોય ને, એટલે જો આવી રીતના સમજો કે આને આપણે x1 અને y1 કહીએ તો મધ્ય બિંદુ આપણું કયું છે? -2. તો -2, તો હવે x ના x1 ને y1 નો કરો સરવાળો, x1 પ્લસ x2 આપણે 0 લઈ લઈએ ભાગ્યા 2, બરાબર છે. એવી રીતે y નું કરવું તો y માટે અહીંયા 4 આપેલા છે, તો 4 બરાબર y1 અને આને આપણે y2 ગણીએ તો 0 ભાગ્યા 2. બસ આન્સર આવી ગયો આપણો. 2 દુ 4 એટલે -4 બરાબર x1 પ્લસ 0 એટલે x1 જ થાય. એટલે આપણું x1 બનશે, એટલે પહેલું બિંદુ બનશે આપણું -4 અને અહીંયા 2 ચોક 8, 8 બરાબર y1. તો આપણું બીજું બિંદુ બનશે અહીંયા 8 એટલે -4 8 આપણું અહીંયા બીજું બિંદુ મળી જાય છે. રેડી? ક્લિયર છે? ચાલો આગળ ભાગીએ છીએ આપણે. a 5 3 અને b 3 3 હોય તો a b નો મધ્ય બિંદુ આપણે આને આવડે છે એવું આપણને. 5 ને 3 8, 8 ના અડધા 4, 3 ને 3 6, 6 ના અડધા 3. આ આપણો જવાબ થઈ ગયો. મધ્ય બિંદુ મેળવવું મિત્રો ખૂબ જ સિમ્પલ છે, બરાબર છે ને. x1 પ્લસ x2 કરવાનું ભાગ્યા 2, y1 પ્લસ y2 કરવાનું ભાગ્યા 2. આગળ જઈએ છીએ. 2 3 4 7 અને -3 2 શિરોબિંદુઓ વાળા ત્રિકોણના મધ્ય બિંદુ. મધ્ય કેન્દ્ર મેળવવા માટે સિમ્પલ છે. અહીંયા x1 પણ છે, x2 પણ છે અને x3 પણ છે. તો કઈ વાંધો નહીં, 3 3 લખી નાખો એટલે 3 3 નો સરવાળો x1 પછી x2 અને x3. આ 3 3 નો સરવાળો ભાગ્યા કેટલા કરવાના બોલો તો? 2. ના ભાઈ 2 ના કરાય, કેટલા કરવા પડે? 3, કારણ કે 1 2 અને 3 સંખ્યા છે. એવી રીતે y ની કિંમત ગોતીએ આપણે તો જો અહીંયા 3, અહીંયા y ની કિંમત છે 7 અને અહીંયા y ની કિંમત છે 2 અને હવે આને કરો ભાગ્યા 3. આનો જવાબ કરશો એટલે એ આપણું મધ્ય કેન્દ્ર થઈ ગયું ગણાશે. તો 2 + 4 7, 7 માંથી 3 કાઢો એટલે 4, 4 ના છેદમાં 3. ક્લિયર છે? સોરી એક જ મિનિટ. 4 ને 2 6, 6 માંથી 3 ને કાઢો એટલે 3, 3 ના છેદમાં 3. ઓકે, 3 ને 4 3, 7 ને 3 7 ને 3 10, 10 ને 2 12, 12 ના છેદમાં 3. એટલે અહીંયા ઉડી જશે તો 1 આવે, અહીંયા 4 તરી 12 થાય એટલે કે 1 અને 4 આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ. ત્રિકોણના બે શિરોબિંદુઓ આપણને આપેલા છે 3 1 અને 1 5. મધ્ય કેન્દ્ર જે છે ને ઉગમ બિંદુ એટલે કે મધ્ય બિંદુ આપણને 0 0 આપેલું છે. તો કશું વાંધો નહીં, જોજો. ધારો કે એક છેલ્લું બિંદુ આપણને ખબર નહીં ને એને આપણે x1 ગણી લઈએ. તો x1 પ્લસ અહીંયા બીજું ખબર છે આપણને 3 પ્લસ ત્રીજું પણ ખબર છે આપણને અહીંયા 1 છેદમાં 3 અને એનું બિંદુ છે આપણું 0. કારણ કે 0 છે ને x, અહીંયા પણ x પણ 0 અને y પણ 0. એવું y નું કરીએ આપણે તો કે અહીંયા y1 પ્લસ y ની કિંમત અહીંયા 1 અને 5, 1 પ્લસ 5 છેદમાં 3. હવે તમે જુઓ મિત્રો 3 ગુણ્યા 0 એટલે 0 જ થઈ જાય. x1 નું x1 અને 3 ને 1 4 થઈ જાય. તો +4 બરાબરની આગળ આવે એટલે -4 થઈ જાય. એટલે -4 બરાબર x1, જેને આપણે પ્રેમથી x1 બરાબર -4 કહીએ છીએ, જે આપણો જવાબ થશે. અહીં પણ સેમ વસ્તુ 0 ગુણ્યા 3 એટલે 0 થઈ જાય. y1 ના y1, 5 અને 1 6, પણ +6 છે -6 થઈ જાય. એટલે કે x1 ની કિંમત -4 અને -6 આપણું ત્રીજું જે બિંદુ હતું ને એ આપણને મળી જાય છે.
ચલો આગળ વધીએ. બિંદુઓ 20, 10 અને 6, 8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ. મધ્ય બિંદુ તો ખૂબ સિમ્પલ છે ભાઈ. 20 ને 6, 26 ના અડધા કરો. 10 ને 8, 18, 18 ના અડધા કરો. 26 ના અડધા 13, 18 ના અડધા 9. મિત્રો તમને આ એક્ઝામની અંદર મને લાગે ત્યાં સુધીમાં આવા પ્રશ્ન ખાસ પૂછશે. મધ્ય બિંદુના યામવાળા પ્રશ્ન તમને ખાસ પૂછશે, અથવા તો બે બિંદુઓ વચ્ચે માત્ર ને માત્ર અંતર શોધો, આવું તમને સિમ્પલ પૂછશે. વધારે કંઈ હાર્ડ લેવલના દાખલા પૂછાવાના નથી. આગળ જોઈએ છે પી. -3, 2 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાત એમ છે, તો એમના યામ કયા છે? જો આમાં દોરવું પડે આપણે તો આપણને ખબર પડી જ જાય. દોરો એટલે ખબર પડી જાય. જો આપણને આ આપણે દોરિયા યામ ભૂમિતિ દોરી. -3 અહીંયા કોઈ જગ્યાએ હશે અને 2 આપણું પ્લસમાં અહીં કોઈ જગ્યાએ, એટલે કે આપણું આ બિંદુ આ કોઈ જગ્યાએ ચોંટેલું હશે. -3, 2. હવે શું કહે છે સાંભળજો. એક્સ પર દોરેલા લંબનો લંબપાત એમ છે. અહીંયા એક્સ પર દોરેલો લંબ, અહીંયા એક્સ કહેવાય ને, સોરી એક્સ પર છે ને, તો એક્સ પર આપણે લંબપાત આવો દોરેલો છે અને આ બિંદુ આપણું એમ છે. તો આ એમ બિંદુ કયું હશે જુઓ તો મિત્રો સિમ્પલ છે કે આ બિંદુ શું હશે, તો કે એક્સ પર છે એટલે એક્સ તો એનો 0 નહીં હોય શકે. એક્સ કેટલો હશે એનો? -3. પણ વાય શું આવશે, તો કે વાય આવશે 0, એટલે -3, 0 આપણો અહીંયા જવાબ થશે. ઓગસ્ટ 20ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન જુઓ તમે. બિંદુઓ 2, 4, 6, 4 અને 4, 8 સમરેખ બિંદુઓ છે, ખરું કે ખોટું? બધાના આન્સર સરખાવતા હોય ને તો સમરેખ, ના આવે તો અસમરેખ. જો પહેલા આપણે આને કરીએ, ડાયરેક્ટ આપણે રીત કરીશું. પહેલા આપણે આ બે બિંદુને પકડો, તો 6 માંથી 2 કાઢો તો 4, એટલે કે 4નો સ્ક્વેર, પ્લસ 4 માંથી 4 કાઢો તો 0, એટલે 0નો સ્ક્વેર. 4નો સ્ક્વેર 16, 0નો સ્ક્વેર 0, એટલે 16 + 0 16 થાય. ચલો આ પતી ગયું. હવે ફોકસ આની પર કરજો, આ 2 પર કરજો. તો 6 માંથી 4 કાઢો તો 2, એટલે કે 2નો સ્ક્વેર, પ્લસ 4 માંથી 8 કાઢો એટલે -4નો સ્ક્વેર. 2નો સ્ક્વેર 4, 4નો સ્ક્વેર 16. અહીંયા કેટલા આવે છે? 20 આવે છે. બંનેના આન્સર ખોટા આવે છે, મતલબ કે આ વિધાન કેવું છે આપણું? ખોટું છે. કારણ કે બધાના આન્સર સરખા આવે ને તો જ સમરેખ બિંદુઓ કહેવામાં આવે. અહીંયા બધા આન્સર અલગ અલગ આવી રહ્યા છે એટલે આ આપણું સમરેખ બનતું નથી. ચાલો આગળ વધીએ છીએ આપણે. એ બિંદુ આપણને આપેલું છે 3, 5, બી આપેલું છે -5, -3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. ચલો જોઈએ, આપણે ચેક કરી જોઈએ. 3 + -8, 3 + -5 ના છેદમાં 2. આન્સર 0, 0 આવતો હોય ને તો આપણું સાચું બનશે, બાકી ખોટું બનશે. આપણે ચેક કરી રહ્યા છીએ. -5 + -3 છેદમાં 2. 3 - 5 કરશું આપણે તો કેટલા આવશે? અહીંયા 3 - આપણે 5 કરીશું તો -2 આવશે. -2 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? -1 આવશે. જોજો ખાસ, અહીં મિત્રો આપણે કરવાની કઈ જરૂરત નહીં પડે જો હવે, કારણ કે આપણો અહીંયા આન્સર આવી ગયો છે. આપણો આન્સર અહીંયા ઇઝીલી આપણને મળી ગયો છે, બરાબર ને? જો તમે -1, કારણ કે 0 આવવું જોઈએ ને. હવે આને કરવાની કોઈ જરૂરત નહીં, આ +5 છે તો +5, અહીંયા -3 કરો એટલે 5 ના છેદમાં 3, 2 ના છેદમાં 2 આવશે, 1 આવશે. એટલે -1 અને 1 આને મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ ન કહેવાય, ઉગમ બિંદુ 0, 0 ને કહેવાય. એટલે આ આપણું ખોટું વિધાન છે. 17 નંબરનું જો. બિંદુઓ 8, 10 અને 11, 14 વચ્ચેનું અંતર 5 છે, ખરું કે ખોટું? ચેક કરીએ આપણે. એટલે 11 માંથી 8 ને કાઢો એટલે 3 આવે, એટલે 3નો સ્ક્વેર, પ્લસ 14 માંથી 10 ને કાઢો એટલે 4નો સ્ક્વેર, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 16 + 9 25 ને 25નું વર્ગમૂળ કરો એટલે 5. સાચી વાત છે, સાચી, બિલકુલ સાચી વાત છે. ક્લિયર છે મિત્રો? તો બસ આવા દાખલા તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. વધારે આમાં કંઈ હાર્ડ લેવલ આવતું નથી, એટલે આપણે થોડીક સ્પીડ પકડેલી છે, બરાબર ને? જેથી મિત્રો તમારો ટાઈમ ન બગડે. તમારે મિત્રો આવા દાખલા બીજા પણ કેટલાક જોવાના છે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. પણ મિત્રો દાખલા તમને આવા ટાઈપના જ પૂછાશે, કોઈ અલગ નવી સ્ટાઇલના પૂછાશે નહીં. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલી પ્રેક્ટિસ કરશો ને તોય તમારે કોઈ ચિંતા નહીં કરવાની. તમારા માર્ક્સ મિત્રો 1 માર્કમાંથી પૂરેપૂરા 1 માર્ક્સ તમારા આવી જવાના છે વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર. ક્લિયર છે મિત્રો? તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે 2 માર્ક્સના દાખલા કરવાના છે કે ભાઈ 2 ગુણની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે, એની આપણે ચર્ચા આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી
જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં પણ જણાવજો.